વિશ્વાના રોયલ કિચનને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ન ભૂલો. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇડલીના ખીરાની પરફેક્ટ રીત તેમજ માપ સાથે ખીરું બનાવીશું, જેનાથી એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઇડલી બને છે અને એકદમ સરળ રીતે ટેસ્ટી સાંભાર બનાવીશું. સાથે કોકોનટ ચટણીની રીત પણ આપીશું. આ રીતે ઇડલી અને સાંભાર બનાવશો તો બહુ જ ટેસ્ટી બનશે અને અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. ઇડલીનું બેટર બનાવવા માટે મેં સૌથી પહેલાં 1 વાટકી અડદની દાળ અને 3 વાટકી ચોખા લીધેલા છે. ઇડલીનું ખીરું બનાવવા માટે 3 વાટકી ચોખા અને 1 વાટકી અડદની દાળ આ માપ પરફેક્ટ છે. હવે દાળને સરસ 2 થી 3 વાર ધોઈ લઈશું. જ્યાં સુધી દાળનું એકદમ સફેદ પાણી નીકળે ત્યાં સુધી દાળને સાફ ધોઈ લેવી. દાળ અને ચોખા ધોયેલું પાણી ફેંકવું નહીં, તેને આપણે જાળવામાં નાખી શકીએ છીએ. આ રીતે હવે ચોખાને પણ 2-3 વાર ધોઈ લઈશું. દાળ ચોખા ધોવાઈ ગયા પછી દાળ ડૂબે તેટલું પાણી ઉમેરી તેમાં 20 થી 25 સૂકી મેથીના દાણા નાખવા, ઢાંકી અને 7 થી 8 કલાક રહેવા દેવું. એ રીતે ચોખાને પણ ચોખા ડૂબે તેટલું પાણી ઉમેરી ચોખાને પણ ઢાંકી અને 7 થી 8 કલાક રહેવા દઈશું. દાળ ચોખા બરાબર પલળી ગયા છે. હવે તેને પીસી લઈશું. સૌથી પહેલાં અડદની દાળ પીસી લઈએ. દાળ પીસાઈ અને સરસ તૈયાર છે. એકદમ ઝીણી લીસી નહીં પીસવાની, સામાન્ય દરદરી પીસવાની. આ રીતે સરસ દાળ પીસાવી જોઈએ. હવે ચોખાને પણ એ રીતે પીસી લઈશું અને ચોખા પીસતી વખતે મેં અડધી વાટકી જે આપણે બટેકા પૌવા વાપરીએ છીએ તે પલાળીને ઉમેર્યા છે. દાળ ચોખા પીસાઈ અને સરસ તૈયાર થઈ ગયું છે. હવે દાળ ચોખાના બેટરને બરાબર હાથેથી મિક્સ કરી લઈશું. આ રીતે હાથેથી ફેટવાથી એરેશન થાય છે, હવાના કણ ભરાય છે અને ખીરું એકદમ પ્લફી થાય છે. અને આપણે જે પૌવા પલાળીને ઉમેર્યા હતા તેનાથી ફરમેન્ટ પણ સારું થશે. તમે જોઈ શકો છો કે બેટર ધીરે ધીરે એકદમ પ્લફી થાય છે અને બરાબર મિક્સ થઈ ગયું છે. હવે બેટરને ઢાંકી અને તમે 7 થી 8 કલાકે ઓવરનાઇટ પણ રાખી શકો છો. ઠંડીની સિઝનમાં આથો આવતા થોડી વાર લાગે છે તો ગરમ જગ્યાએ મૂકવું. તમે જોઈ શકો છો કે મેં ઓવરનાઇટ બેટરને રાખ્યું હતું તો સરસ ફૂલી અને ડબલ થઈ ગયું છે. એકદમ જાળી પડે છે અને એકદમ ફ્લફી થઈ ગયું છે. હવે વધારાનું બેટર કાઢી લીધું છે અને જરૂર પૂરતું બેટર રાખી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી બરાબર ફેંટી લઈશું. બેટરને બરાબર હલાવી અને મિક્સ કરીશું. પછી તમે જોઈ શકો છો કે બેટરનું એક સ્મૂથ એક સરસ ટેક્સચર આવી જાય છે. આ રીતે તમે પોર કરશો તો આ રીતે સરસ રિબિન પડે છે. ઇડલી બનાવવા માટે આપણું બેટર પરફેક્ટ તૈયાર છે. હવે સ્ટીમરમાં પાણી ગરમ મૂકી ઇડલી સ્ટેન્ડને તેલવાળું કરી આપણે ઇડલીના મોલ્ડમાં ઇડલી ભરી લઈશું. આ રીતે થોડું તેલવાળું કરવાથી ઇડલી ચોંટશે નહીં. ઇડલી સ્ટેન્ડમાં બધી ઇડલી આ રીતે ભરી અને પછી સ્ટીમ થવા મૂકી દઈશું. સ્ટીમરમાં પાણી ગરમ થઈ ગયું છે. ઇડલીને સ્ટીમ થવા મૂકી દઈએ. ઇડલી સ્ટીમ થઈ અને તૈયાર છે. તમે જોઈ શકો છો કે સરસ ફૂલી અને એકદમ સોફ્ટ અને સ્પોન્જી ઇડલી આપણી તૈયાર છે અને સ્ટેન્ડમાં ચોંટશે પણ નહીં. હવે સાંભાર બનાવવા માટે એક તપેલીમાં 3 થી 4 ચમચી તેલ ગરમ મૂકીશું. તેમાં 1 ચમચી અડદની દાળ, 1 ચમચી ચણાની દાળ, અડધી ચમચી રાઈ, 3 નંગ લાલ આખા સૂકા મરચાં, 1 મીઠા લીમડાની ડાળીના પત્તા તોડી અને નાખીશું, અડધી ચમચી હિંગ,
એક ડુંગળીને ઝીણી સમારેલી ઉમેરી દઈશું. ડુંગળીને મિક્સ કરી લઈશું. પછી તેમાં ઝીણી સમારેલી દૂધી અને સરગવા ફળી નાખીશું. બધું બરાબર મિક્સ કરી લઈશું. તમે દૂધીની જગ્યાએ પમ્પકિન પણ ખાતા હો તો ઉમેરી શકો છો. હવે 2 ટામેટાં ઝીણા સમારેલા હતા તે પણ ઉમેરી દઈશું અને શાકભાજી ચડી જાય તે ભાગનું મીઠું નાખી દઈશું. શાકને ઢાંકી અને થોડા ચડવા દઈશું, તેલ છૂટું પડે ત્યાં સુધી. હવે મસાલા કરી લઈએ. 1.5 ચમચી લાલ મરચું, 1/2 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું દાળના ભાગનું નાખીશું. 2 ચમચી સાંભાર મસાલો ઉમેરીશું. સાંભાર મસાલો મેં ઘરે જાતે જ બનાવેલો છે, તેની રીત ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તેમાં ખટાશ માટે 4 થી 5 ચમચી આંબલીનું પાણી નાખીશું અને તેને પણ મિક્સ કરી લઈશું. આંબલીના પાણી જગ્યાએ તમે લીંબુનો રસ પણ વાપરી શકો છો. હવે જે દાળ બાફી અને રાખી હતી તે ઉમેરી દઈશું. જરૂર પૂરતું પાણી ઉમેરી આપણે જેટલી દાળ ઘટ રાખવી છે તે પ્રમાણે પાણી ઉમેરી અને દાળને ઉકળવા દઈશું. અને આપણી ઇડલી તૈયાર છે. હવે એને સર્વ કરીશું. કોકોનટ ચટણીની રીત ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એકદમ ટેસ્ટી ચટણી બને છે. આ રીતે બનાવશો તો જે ઇડલી સાથે બહુ જ મસ્ત લાગે છે. સાંભાર પણ આપણો ઉકળીને તૈયાર થઈ ગયો છે, તો ઇડલી સાથે સર્વ કરી દઈએ. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા સરસ ઇઝી રીતે એકદમ ટેસ્ટી ઇડલી સાંભાર તૈયાર થઈ જાય છે. કોકોનટ ચટણીની રીત તમે ડિસ્ક્રિપ્શનમાંથી જોઈ શકો.